ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ વિસ્તારમાં 144 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્કનું નિર્માણ, વિશાળ વોકવે અને વૃક્ષો તેમજ છોડ મુલાકાતોનું આકર્ષણનું કેન્દ્ર। સુરત મહાનગરપાલિકાએ અલથાણા વિસ્તારમાં 145 કરોડ ખર્ચાળ વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્કનું નિર્માણ શરૂ કર્યું છે। આ પાર્કને પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં 87.5 હેક્ટરમાં 6 લાખ ઝાડ રોપેલા છે, જેના કારણે તે શહેરનો ગ્રીન લંગ બનશે। ગુજરાત અને કેન્દ્ર સરકાર સાથે EUની ટેકનિકલ સહાયતાથી પ્લાન્ટેશન, સાયકલિંગ, વોકિંગ ટ્રેક, બર્ડ વોચિંગ ટાવર, ચિલ્ડ્રન પ્લે એરિયા, બીજા વધુ સુવિધાઓ પણ સામેલ છે। આ ગ્રીનસ્કેપ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ, હવા જમીનની ગુણવત્તા સુધારવી અને સ્થાનિક નાગરિકો માટે આરામદાયક જગ્યા પૂરું પાડવી છે। પાર્ક જેન્યુએટી ઔદ્યોગિક વિસ્તાર નજીક બગડતી ખાડી અને ગંદકીની સમસ્યાને ઠીક કરી વિશાળ 12 કિલોમીટર વોકવે અને 9 કિલોમીટર સાયકલિંગ ટ્રેક, ઓડર કંટ્રોલ અને વરસાદી પાણી સંગ્રહ પ્રણાલી દ્વારા પાણીના શુદ્ધિકરણ માટે પણ અમૂલ્ય સર છે। ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ સમગ્ર 232 કરોડની રજૂઆતનો હિસ્સો છે, જેમાં બાયોડાયવર્સિટી પાર્ક સિવાય PG સેવિજ નવનિર્મિત સરકારી શાળા અને હોસ્પિટલ મેનેજમેન્ટ ડિજિટલ પ્લાન પણ સામેલ છે। આ સમગ્ર પહેલ સુરતના નાગરિકો માટે જીવન ગુણવત્તા સુધારવા, પર્યાવરણની જાગૃતતા અને ટકાઉ વિકાસને ટેકો આપવા માટે પ્રયત્નશીલ છે। આ પાર્ક સ્થાનિક જૈવિક વિવિધતા માટે મથાળું છે, જેમાં 85 લુપ્ત સ્થાનિક પ્રકારના વૃક્ષો, બાયોડાયવર્સિટી અનાઉન્સમેન્ટ, બર્ડ વોચિંગ ટાવર, અનવયરી ભૂમિકા ધરાવનાર ટેકનિકલ માળખા અને વિકાસ માટે યોગ્ય સંચાલન આયોજિત છે। આથી પાર્ક માત્ર એક લીલોતરી જગ્યા નહીં, પરંતુ પર્યાવરણ, શિક્ષણ તથા આરોગ્ય લાભ માટે પણ પ્રયાસનું કેન્દ્ર બનશે।